ભાઈબંધ, સત્તાના, લક્ષ્મીના અને કીર્તિના દાસોને જીવનમાં સિદ્ધાંત જેવી કોઈ વસ્તુ નથી હોતી. કારણ કે અતિ ક્ષમામાંથી ખુશામત જન્મે છે, અતિ વિવેકમાંથી નબળાઈ જન્મ લે છે અને અતિ કૃપામાંથી કાયરતા જન્મે છે. તેમ અતિ વિનયમાંથી સિદ્ધાંતહીનતા જન્મે છે. જેના જીવનમાં સુખે રહેવું એ જ ધ્યેય અને ગમે એની હાજી હાની ઉપાસના કરવી હોય એવા માણસોને પડછાયા જેવું કામ આપ્યું છે. દિવસ ઉગે એટલે પડછાયો તમે આમ જુઓ તો કેટલો બધો લાંબો હોય, આપણો હાથ પણ ન સંભળાય, આપણને કંઈક એવું થાય. પણ આ લાંબો જબરો અને ગર્વિષ્ઠ પડછાયો છે બપોરે તો પગમાં ગળથોલા ખાતો હોય. કોઈ ઝાડવાના છાંયે જાય તો એ છાયાનો દાસ બની જાય. ત્યાં કઈ પડછાયા જેવું આપણું હોય નહીં. સૂર્યને સલામ કરે આવતા સૂર્યને અને એ પ્રગટ થાય અને સૂર્યને આથમતો જોઈ નવા સત્તાધીશોને ઘણી ખમા કરનારો એ પડછાયો છે. દીવાને તો પાછો નતમસ્તક નમી જાય છે. એટલે ટૂંકમાં એવું છે કે સત્તાના, લક્ષ્મીના અને કીર્તિના જે દાસ હોય એના જીવનમાં